गाथा नंबर 7 ના પર ગુરુદેવ શ્રીનું પ્રવચનમાં છે. ગાથાનો વિષય તિર્યંત ગતિમાં નિર્બળતા તથા તિર્યંત ગતિના દુઃખો. પેજ નંબર 50 માંથી આગળ લઈએ. निर्बल प्राणी, कमजोर प्राणी जो है ये सबल प्राणी है. जो प्राणी बलवान है एना महाप्रहार करीने मार्या, विंध्या, गरम पानी छाट्या, પાંજરામાં ઉંદર પકડી પછી ઉપરથી નાખે ઉના ધગધગતા पानी. अनाज की दुकान में ये उंदर को जो पकड़ते हैं, चूहे को पकड़ते हैं पिंजरे में और फिर उसको बाहर में ले जाकर उसके ऊपर एकदम गर्म पानी डालकर, डालने वाले को भी अंदर में द्वेष होता है और जब चूहे को तकलीफ होती है तो खुशी होती है. उसको पानी डालते हुए उसको खुशी हो रही है. ऐसा रौद्र ध्यान का परिणाम है. दूसरे के दुख और परेशानी में अगर किसी को आनंद आए तो वो रौद्र ध्यान का परिणाम है. और रौद्र ध्यान का परिणाम है तिर्यंत गति में या नरक गति में जाने का कारण बनता है. मनुष्य जो रौद्र ध्यान करता है वो फिर आगे जाकर नरक में जाता है. एवा दुखों आपने हम लोग ने पूर्व काल में चूहे बनकर अनेक बार ऐसा दुख सहन किया है. उससे हम बचने का कितना भी उपाय करें लेकिन वहाँ बचने का हो नहीं सकता है और सिर्फ दुख सहन करना पड़ता है. ये तो संयोग से वर्णन किया. जो दिखता है वो संयोग है और उसका जो वर्णन हो रहा है वास्तविक देखे तो अंदर में जो राग है उसमें एकता बुद्धि है. राग में हूँ ऐसी जो बुद्धि है और बाहर में जो शरीर है ये मैं हूँ. शरीर अने राग हूँ छू. अंदर में स्वयं ज्ञानानंद भगवान आत्मा है, उसकी खबर नहीं है. इसलिए अंदर आत्मा में एकत्व बुद्धि नहीं है. तो कहीं ना कहीं एकत्व बुद्धि होगी. कोई भी जीव एकत्व बुद्धि करे बिना रह नहीं सकता है. एकत्व बुद्धि माने एकपना, एक हूँ ऐसा मानना. या तो पर में, शरीर में या राग में एकत्व बुद्धि होगी जो अज्ञान दशा में होती है और वही अज्ञान है. या तो सम्यक दर्शन में आत्मा में एकता की बुद्धि होती है कि मैं आत्मा हूँ
आत्मा और मैं एक हूं, ऐसी बुद्धि आत्मा के अनुभव से उत्पन्न होती है। तो अज्ञानी को तो आत्मा है ऐसी खबर नहीं है अंदर में। यहाँ जो उदाहरण दिया कि चूहे के ऊपर जब गर्म पानी डालता है धकधकता बॉइलिंग, तो डालने वाले को पता नहीं है कि मैं आत्मा हूं, मैं आनंद स्वरूप हूं। इसलिए आत्मा में एकत्व नहीं है, तो उसको शरीर में या राग में एकत्व हुए बिना रहता नहीं है। और एकत्व बुद्धि ने लईने त्या खवायो उंदर है, वो बड़े प्राणी बिल्ली से खवाया जाता है। रंधाणो, ये जो नॉन वेज है तो इसको जलाते हैं खाने के लिए, इन्हें रंधाणो कहवाय। रांधवू, रसोई बनावी। ત્યાં ખવાયો, રંધાણો, માર્યો, એવા અનંત એવા દુઃખો અનંત વાર મારા જીવે સહન કર્યા છે। મારો જીવ ભૂતકાળમાં ઉંદર પણ થયો અને બીજા દ્વારા ખવાયો, બિલાડી દ્વારા ખવાયો, એવા અનંત દુઃખ મેં સહન કર્યા છે। એનો ફોટો આમાં છે। પછી ત્યાર પછી છેદાવું એનો ફોટો છે। ઢોર છે, ઢોર, એને નથ બાંધે છે। નથ એટલે એને ઓલું બાંધે ને પછી એમાં દોરડું નાખીને શું નથ બાંધે છે, બાંધી એને નપુસક કરે છે, એની ઇન્દ્રિયો કાપે છે। એ આમ કરીને છેદે છે। છેદવું, છેદવું એટલે આ અર્થ। ભગવાન આત્મા પોતાની શાંતિનો આનંદ સ્વભાવ એને અનાદિથી ભૂલીને જ્યારે પોતે આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે એમ ભૂલી જાય છે, ત્યારે જે કશાય થાય છે રાગ દ્વેષના પરિણામ, એને મારા માને છે। ક્યાંય તો મારાપણું જીવને થાય છે। મારાપણું વગર કોઈ જીવ છે જ નહીં। કાં તો આત્મામાં મારાપણું થાય અને કાં તો રાગ અને શરીરમાં મારાપણું થાય। એટલે અનાદિકાળથી જીવને આત્માનું ભાન નહીં હોવાથી, પોતે જ્ઞાનાનંદ સ્વરૂપ છે એ ખબર નહીં હોવાથી સતત રાગ અને શરીરમાં મારાપણું કરે છે અને દુઃખી થાય છે। એ વખતે જે કશાય થાય છે એને કારણે આવી તિર્યંચ ગતિ, નરક ગતિમાં જન્મ થાય છે અને ઘણું દુઃખ સહન કરે છે। એ છેદાવુંનો દાખલો। પછી ભેદાવું એટલે કટકા કરવા। તિર્યંચ ગતિમાં શિકારી અથવા કસાય લોકોને પકડીને કટકા કરે છે। કસાય એટલે કતલખાના જેને ખોલ્યા છે, હા, બુચર્સ એને કહેવાય ઇંગ્લિશમાં। એ લોકોનો તો બિઝનેસ છે। એટલે એ બધા એનિમલોને કટ કરે। શું કોઈ શિકારી હોય, હન્ટ કરતું હોય, એ પણ પકડીને કાપે, ખટાખટ કટકા કરે। મશીન હોય તો એને કેટલું બધું કસ્ટમર ઘણા હોય એટલે નોનવેજનો ડિમાન્ડ હોય તો પછી એનું પ્રોડક્શન પણ એ પ્રમાણે મોટું કરવું પડે।
હાથેથી કાપે તો ક્યારે પૂરું થાય? તો એના માટે બી મશીન હોય. એ આવે ત્યારે જીવતું હોય તો મશીનમાં એને કાપે, ટુકડા કરે. એવો ભાવ આપણે કર્યો, એવા હજારો ભાવ કર્યા. રાજકોટમાં કસાઈના ઘરે પાસેથી દિશાએ જવા નીકળીએ, ગુરુદેવશ્રીનો પોતાનો દાખલો છે કે જ્યારે સવારે રાજકોટમાં જ્યારે દિશાએ જતા ત્યારે વચ્ચે એક કસાઈખાનું આવે, બુચર શોપ વચ્ચે આવે. કેમ કે ગુજરાતમાં બી નોનવેજ ખાવાવાળા ઘણા છે, મુસ્લિમ છે અને લો કાસ્ટ વાળા જે બધા છે, એટલે એના માટે કસાઈ ખાના બી છે. તો રાજકોટમાં દાખલો આપે છે ગુરુદેવ પોતાનો કે જ્યારે સવારે દિશાએ જતા ત્યારે વચ્ચે કસાઈ ખાનું આવે અને ત્યાં અંદરમાં સંભળાય ખટખટ આમ કાપતા હોય. એવા દુઃખો આત્માને ભૂલીને એવું કેમ દુઃખ થયું એને, એવી તકલીફ કેમ થઈ, એ કેમ એવો તિર્યંશ જીવ થયો કે જેને આટલું બધું દુઃખ ભોગવ્યું? તો એનું શું મૂળ કારણ? કે પોતાના આત્માને ભૂલી ગયો. બસ આટલું જ છે. પોતાના આત્માને આજે આખો દિવસ સવારથી સાંજ સુધી આપણે જે જે એક્ટિવિટી કરી સવારથી અત્યાર સુધી, એમાં આપણે કેટલી વાર યાદ કર્યું કે હું આત્મા છું? એનું નામ આત્માને ભૂલીને. બસ આત્માને ભૂલીને આવી રીતે. એટલું સિરિયલ જોયું મેં ત્યારે એવું રાખ્યું, પહેલેથી નક્કી કર્યું કે હું જાણનાર છું આ સિરિયલને. બરાબર. હા, એવી રીતે પ્રયોગ કરતા કરતા સિરિયલ આજે મેં જોયું તો એમાં ઘણું ડિફરન્ટ લાગે છે. જે હું રોજ જોઉં છું ત્યારે રાગદ્વેષના પરિણામ વધારે થાય છે. પરિણામ રાગદ્વેષના થાય છે કે આને આમ નહીં કરવાનું, એમ નહીં કરવાનું, એવું લાગતું હતું. અને આજે જ્યારે મેં જોયું તો હું જાણનાર છું તો એમ લાગે કે ઘણું બધું રાગદ્વેષથી અલગ એવા થતા નથી અને શાંતિ પ્રગટ થાય છે. એવું આજે થોડુંક પ્રયોગ કર્યું તો એવું લાગ્યું. બહુ સારો પ્રયોગ. એટલે હજી પ્રયોગમાં ચાલુ જેવો થાય ત્યારે જ રાગ દ્વેષ આપોઆપ ઘટી જાય છે. જો પ્રયોગ કરે તો ખબર પડે છે ને, ક્યોંકિ હું જાણનાર છું તો જ્ઞાનમાં રાગ દ્વેષ જ નથી. માટે એ પ્રયોગ કરનારને જ રાગ દ્વેષ ઘટવા જ માંડે. એનાથી એને ખબર પડે કે એનો પ્રયોગ બરાબર ચાલે છે. શું નહીતર વિચાર કરે છે. સમજાય છે? જે પણ પ્રયોગ ચાલુ કરે એટલે શું કરે કે હું જાણનાર છું, હું તો જાણું છું આ બધું. એમ જ્યારે જ્ઞાનની સમીપ જવાનો પ્રયાસ કરે, કોણ કરે? જ્ઞાન પોતે. શું કરે કે પોતાની સમીપ જાય, પોતે પોતાની સમીપ જાય, પોતે જ્ઞાન છે એમ જાણવામાં રહેવાનો પ્રયાસ જ્યારે કરે ત્યારે જ્ઞાનમાં રાગદ્વેષ જ નથી. જ્ઞાન વિતરાગ સ્વરૂપે છે. એટલે પ્રયોગ કરનારના રાગદ્વેષ આપોઆપ ઘટી જાય છે અને એ સાબિતી થઈ જાય કે આત્મામાં રાગદ્વેષ નથી. પ્રયોગ કરનારને સાબિતી થાય. કેમ કે રાગદ્વેષ જ્યારે ઘટે ત્યારે એને જ ખબર પડે
પ્રયોગ કરનારને ખબર પડી જાય કે આ તો ઘટવા માંડ્યા, અને આત્માને ભૂલીને જે બી પ્રવૃત્તિ કરે ત્યાં રાગદ્વેષ વધવા માંડે. એનાથી ખબર પડે કે આત્મા છે એ વિતરાગ સ્વરૂપે છે, એમાં રાગ દ્વેષનો અંશ પણ નથી. પછી એમાં પ્રયોગમાં થોડુંક આગળ વધવું જોઈએ કે પોતે જાણનાર છે એમ જે પ્રયોગ કર્યો તો સામે જે વ્યક્તિ છે સિરિયલમાં એ પણ જીવ છે એમ નક્કી કરવું, અને એ પણ જાણે છે, હું જેમ જાણું છું ને એમ એ જાણે છે, પણ એને ખબર નથી કે એ જાણે છે, અને હું ખબર પાડવાનો પ્રયત્ન કરું છું. શું કીધું સમજાય? એને ખબર નથી કેમ કે એને જીનવાણી મળી નથી, તો એને ખબર ઇન્ફોર્મેશન કેવી રીતે આવે એની પાસે કે હું તો જાણનાર છું. દરેક જીવ જાણનાર છે અંદરમાં, એ માને તો એ જાણનાર છે ને ન માને તો એ જાણનાર છે, કેમ કે જાણવા સિવાય જીવ કંઈ કરી જ નથી શકતો, અને જાણવાનું કોઈ બંધ નથી કરી શકતું. બરાબર છે? તો જાણવાનું જે ચાલુ છે એને ભૂલી જાય છે. કેમ ભૂલી જાય છે? કે જાણવામાં કંઈક જણાય છે. એ હોય ને, જાણે છે અને કંઈક જણાય છે. દાખલા તરીકે આ પુસ્તક જણાય છે અને હું એને જાણું છું. બે થયા કે નહીં થયા? નહીં તો જાણનાર શું જાણે છે? કોઈ વસ્તુ એને જાણે છે. તો હવે કેમ ભૂલી જાય છે? આ પ્રશ્ન થાય. એને આકર્ષણ છે એ જો વસ્તુમાં, એને અટ્રેક્શન છે, એટલે એ પોતાને ભૂલીને એમાં એકત્વ કરી નાખે છે. કેમ એને અટ્રેક્શન છે? એ સેકન્ડ ક્વેશ્ચન. કે એને એમ છે કે આમાંથી મને સુખ મળશે. સમજાણું? ખાલી જાણીને સુખ મળશે એવું ફીલિંગ છે એમાંથી, સામેથી, અહીંયાથી નહીં. અહીંથી ખબર હોય તો અહીંયા રહીએ, જ્યાંથી સુખ મળે ત્યાં જાય. આ જીવનું જ્ઞાન છે ને, એનું જે સાયન્સ છે ને, એનું એક વિજ્ઞાન છે, જ્ઞાનનું વિજ્ઞાન. એ શું છે કે જ્યાં સુખ છે ને અહીંયા જ જશે ઓટોમેટિક, અથવા જ્યાં દુઃખ હશે ને ત્યાં જશે. હવે પ્રશ્ન એમ થાય કે દુઃખમાં હું કામ જાય છે? કે દુઃખમાં એટલે જાય છે કે દુઃખને એને મટાડવું છે. સુખમાં એટલે જાય છે કે એને સુખમાં રહેવું છે. એકચ્યુઅલી તો બે એક જ એક્ટિવિટી છે. શું? દુઃખને છોડવું એ જ સુખને પ્રગટ કરવું છે, અને સુખને પ્રગટ કરવું એ જ દુઃખને છોડવું છે. પણ ભાષામાં ક્રમથી કહેવાય છે, પણ એક જ એક્ટિવિટીને બે રીતે કહેવાય છે. એક્ટિવિટી એક, ભાષામાં એને બે રીતે કહેવાય કે આ દુઃખને છોડે છે. દુઃખમાં જ્ઞાન જઈને એમ નક્કી કરે છે કે આનાથી કેવી રીતે છૂટવું. હા, એના માટે એનું જ્ઞાન ત્યાં રોકાય છે. અને સુખ જ્યાં લાગે છે ત્યાં ઓટોમેટિક જાય છે, અને ત્યાં સુખને ટકાવવા માંગે છે. શું કરવા? કે આમ જ રહીએ, આ ચાલ્યું ન જાય. એના માટે જ્ઞાન ત્યાં જાય છે, અને પોતાને ભૂલી જાય છે. હું જાણું છું એમ ભૂલી જાય છે. આ એનું રીઝન છે. સમજાય છે કે નહીં? તો જ્ઞાનમાં જ્યારે હું ડિસિઝન કરું છું કે મને જે જ્ઞાનથી હું જાણું છું એ જ જ્ઞાનમાં જવાથી મને સુખ મળશે, એવું ડિસિઝન થતા એ જ્ઞાન અંદર જશે? ના, એ ડિસિઝન થતા અને પછી પ્રયત્ન કરવો પડે એના માટે. સમજાણું? તમે ડિસિઝન લીધું કે મારે અડિયાર જવું છે, તો ડિસિઝન લીધું એટલે અડિયાર ગયા એવું થોડું છે. પછી તમે એના માટે એફર્ટ કર્યો ને, બધા કામને પડતા મૂક્યા અને ભાગ્યા ને,
બધું કામ પતાવવા રહી ગયા હોત તો એમાં જ તમારો ટાઈમ બધો વયો જાય, પછી જવાનું કેન્સલ થઈ જાય. તો એ તમારે એફર્ટ કર્યો ને કે નથી કર્યું? હા હા, એમ અહીંયા એફર્ટ જોઈએ, ખાલી એક ડિસિઝન નહીં. શું? હા, જેમ અહીંયા શું એફર્ટ કર્યો કે આ ઘરને છોડવાનો અને બહાર જવાનો, બે એ એક જ છે. પાછું કહેવાનું બે રીતે કહેવામાં આવે છે એક જ એક્ટિવિટી, પણ એને ભાષામાં બે રીતે કહીએ આપણે, કઈ સમજાય. એટલે એમ જે જ્ઞેય છે એમાં સુખ છે, એનું આકર્ષણ છોડવું અને જ્ઞાનમાં જવાનો પ્રયત્ન કરવો. ઈ પ્રયત્ન ખાલી એક ડિસિઝન લેવાથી નહીં થાય, સમજ્યા? પણ ડિસિઝન ને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. આપણે ડિસિઝન લઈ લીધું કે આપણે જવું છે ને આપણે ઇમ્પ્લિમેન્ટ જાય જ નહીં, તો એનો મતલબ એમ થોડો છે કે ડિસિઝન નથી લીધું, પણ ડિસિઝન પ્રમાણે આપણું એક્શન નથી. તો ડિસિઝન હું ઘણા લઉં છું, પણ જ્યાં અમુક જ વસ્તુ હું ઇમ્પ્લિમેન્ટ કરું છું, તો શું એમાં મારા ડિસિઝનના બળ પર એફર્ટ બેઝ છે? ના, ડિસિઝન લેવામાં શું છે કે ઘણા એમને આપણે સમજતા જ, આપણે કેટલા આખા દિવસમાં એમ નક્કી કર્યું કે મારે આ 10 કામ કરવા છે, બરાબર છે, પણ એમાંથી 10 કામ આપણે કરતા નથી. સંસારમાં પણ કરતા નથી, બરાબર છે. કેમ કે જેમાં જે કામ કરી છે ને એ ડિસિઝન પાવરફુલ છે. So that is the test કે મારું decision. હા, એમાં જ ડિસિઝન છે. બાકીના આમાં તો એક થોટ છે, એક જસ્ટ એક વિશ, એક ડિઝાયર, ફ્લાઇંગ, એની કોઈ વેલ્યુ નથી. અને ડિસિઝન લીધું એમ ન કરીએ ને, જો સાચું ડિસિઝન હોય, એક્ઝામ્પલ, હવે વન મોર ઓલ્ટરનેટિવ આઈ એમ ટેકિંગ, કે આ જ એક્ઝામ્પલ કે તમે બહાર જવાનું એક ડિસિઝન લીધું અને બહાર ન ગયા, તો એ ડિસિઝન લીધું હતું કે નહીં? હવે ક્વેશ્ચન, થર્ડ કોમ્બિનેશન. નાઉ યુ ટેલ, હાઉ ડુ યુ નો કે એને ડિસિઝન બરાબર લીધું હતું કે નહીં? ગયો તો નહીં, તો એને ડિસિઝન લીધું કે નહીં કેવી રીતે ખબર પડે? એના માટેનું કાંઈ એફર્ટ કર્યું છે કે નહીં? એફર્ટ કરે છે પણ ગયો નથી. ફાઇનલી તો જાતો ગયો એમ દેખાણું નહીં, અહીંયા ઘરમાં જ દેખાણો, તો એને ડિસિઝન લીધું? ડિસિઝન નથી લીધું. પણ ઘરે રહેવાનું પણ એક ડિસિઝન છે. ના ના, એ વાત નથી, આ જવાનું ડિસિઝન ની વાત. આપણે બે કોમ્બિનેશન લીધા પેલા, હા, કયા બે લીધા પેલા એ નક્કી કરવાનું, તો ભૂલી જશો. પહેલા ડિસિઝન લીધું ને ઇમ્પ્લિમેન્ટ કર્યું. ઇમ્પ્લિમેન્ટ કર્યું, ડિસિઝન લીધું ને ઇમ્પ્લિમેન્ટ ના કર્યું. હજી એક છે, ડિસિઝન લીધું ને ઇમ્પ્લિમેન્ટ ના કર્યું છતાં ડિસિઝન લીધું છે. લે, યસ, ધેટ ઇઝ ધ થર્ડ વન. એમાં શું અને ઓલામાં ને આમાં શું ફરક? પહેલું જે ડિસિઝન લીધું અને નો ગયા, એટલે આપણે શું કે આનું ડિસિઝન જ બરાબર નથી, આને ડિસિઝન લીધું જ નથી, નહીતર જાય નહીં, આપણે એમ કહીએ, બરાબર છે. હવે બીજું એક કે ડિસિઝન લીધું અને નો ગયા પણ ડિસિઝન બરાબર લીધું છે. લે, એમાં શું ચેન્જ હોય બેમાં? આ ક્વેશ્ચન છે. હાઉ કેન વી ડિસાઇડ લાઈક ધેટ ફોર અસ? ઇન્ટરેસ્ટ લેવલ ઓછો હોય, The decision was not strong enough. બધા પોતાનું ડિસિઝન સ્ટ્રોંગ જ માને છે. કોણ માને છે? હું મારું સ્ટ્રોંગ માનું, તારું વીક માનું. કેવી રીતે ખબર? મને તકલીફ થાય કે હું નહીં ગયો. હા, એને તકલીફ થવી જોઈએ, ન થાય તો એનું ડિસિઝન કરેક્ટ છે. જેને તકલીફ ન થઈ, નો ગયા, તો એને ડિસિઝન નથી બરાબર. આવી ગયા ત્રણ અલગ અલગ ભાવ, રાઈટ? એટલે કોઈ બોલવું છે કોઈને? પણ અગર કોઈનો ડિસિઝન હોય તો ઇમ્પ્લિમેન્ટ કેમ ન કરે?
નથી થઈ શકતું એવી પોઝિશન છે. circumstances એવા હા, એવાથી છે. થઈ જાય. એની તબિયત બગડી જાય, હાલો ને, ઊભો ન થઈ શકે તો એ આપણે કહીએ કે આનું ડિસિઝન બરાબર નથી, કેમ ઊભો નથી? અરે ભાઈ, એને હેલ્થ બરાબર ન હોય તો શું કરે? છે. અને બોડી જ સપોર્ટ ન કરે તો શું કરે? એને એનું ડિસિઝન બરાબર છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? શું સમજણ? કેવી રીતે ખબર પડે? એટલે નથી સમજણ થોડુંક. But I have a similar example like for me right now. And first we'll finish this, then we'll have example. 3 types. I think your mommy has understood. First type શું છે કે ફર્સ્ટ ટાઈપમાં ડિસિઝન લીધું અને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને ગયા. અને ગયા બાર એ બહુ સિમ્પલ છે First સમજવાનું. one. એટલે એને એમ કહેવાય કે આને ડિસિઝન ઓલ લીધું. થ્રી આર ડન ટિક 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 સેકન્ડ ડિસિઝન લીધું નો ગયા. ઇમ્પ્લિમેન્ટ નો કર્યું નો ગયા. અને નો ગયા હા. ક્રોસ થર્ડ વન you don't go but you've taken the decision So, what is the how difference? do you know that you've taken the decision? How do you know that your decision was taken there? It was not just a flying thought. How do you know that it was First a firm one was decision? flying thought, because you decided to go and you didn't go. Correct. The third one is you decided to go and didn't go. Both are, first and third are same. Outcome. But third માં ડિસિઝન છે ને ફર્સ્ટ માં ડિસિઝન નથી. એ કઈ રીતે ખબર પડે? So, these are the saying the third one, when you have taken the decision, but due to other circumstances, you cannot go for some reason. So you will feel the pain. You will feel. You will feel sadness Sadness. that you are not able to go. That you are not able to do that work. Then your decision is correct, That means your decision. but you are not still gone. But like that, so I can hide behind this pretext. No, that it's you for also- you only to take the. You are the judge, I have to decide. not for us. You and Kevdi I have to be Bhagwan. true to Kevdi myself. Bhagwan is there. Anant Kevdi Bhagwan. Correct. You can't fool. Yeah. You can fool yourself, but you can't fool. Correct. So here આખો માર્ગ સિન્સિયર અને ઓનેસ્ટ પર્સનનો છે. જે મુમુક્ષુ છે ને એ તમારો બેસ્ટ જજ જે છે ને એનાથી પણ હાયર લેવલનો છે. જો તમારો બેસ્ટ ફેમસ જજ કોણ છે? ઓનેસ્ટમાં ઓનેસ્ટ નરીમન, રાઈટ? એનાથી પણ મુમુક્ષુ છે ને Best મોર સિન્સિયર એન્ડ ઓનેસ્ટ. તો એ આવું બધું કરે? કોઈ કાળે ન કરે. જેને અંદરમાં ખબર પડી જાય કે મારું ખોટું છે તો ખોટું કહેશે, પછી એ જ સિદ્ધ થાય તો બરાબર ને? I am. કે ગમે તે માણસ લલ્લુ પંજુ સિદ્ધ થઈ જાય ને આપણે નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ એમ કોણ કરે એને નમસ્કાર? હા, ન કરે. Because you are proud of Siddha Bhagwan. Here this type of person, how you will be proud of? Right? So this decision is important in the Paramarthik line. But the same decision, જ્યારે સંસારિક લાઈનમાં I take, I find myself being very staunch about my point and belief. So that affects me in a negative way sometimes. ના, એટલે એ જે ડિસિઝન છે એમાં તીવ્ર કર્તા બુદ્ધિ છે. એ કર્તા બુદ્ધિ જે છે ને એ તને ડિસ્ટર્બ કર્યા કરશે. See, when we take a decision, there is a chance that we may not be able to execute, and there is a chance we may be able to execute. So there is, both the positions are there for everybody all the time. But you are not willing to take the position કે એકવાર કીધું એટલે જાવું જ જોઈએ. એ તીવ્ર કર્તા બુદ્ધિમાં આવે છે. એ કર્તા બુદ્ધિ છે એ બહુ સતાવે જીવને, એને એટલો બધો અંદરમાં હલાવી નાખે એને, અને એ બહુ હેરાન થાય જીવ. તે કોઈ બી ડિસિઝન લ્યો તો નો બી થાય અને થાય. સંસારમાં એવી રીતે રાખવાનું. કીપ બોથ ધ ઓપ્શન ઓપન. આત્મામાં એક જ ઓપ્શન રાખો કે ડિસિઝન લ્યો એટલે થાય થાય ને થાય, પતી ગયું. That's all. So in two fields, one is worldly field and one is internal atmani field.
આત્માની ફિલ્ડમાં ડિસિઝન લ્યો એટલે રિઝલ્ટ આવે ને આવે જ. એમાં તું એકદમ પકડી રાખ ને, there is no problem. પણ સંસારમાં છે ને એવી રીતે નહીં પકડવાનો, કારણ કે it's not possible that whatever we decide, because there is some other element that is involved in it. You are not the only person for it. તારું શરીર જ તને સાથ ન આપે તો શું કરતું? તારું એટલે તારું નથી સમજાવવા માટે, ને તો એ બીજાનું શરીર સમજી જાય. એ સમજે કે ભાવેશનું શરીર મને સાથ નથી, એટલે મારે એને કેવું પડે તારું આ પકડી લે શકે તમારે. હવે બોડીમાં પ્રોબ્લેમ હોય તો તું શું કર? So you have to manage, you have to adjust yourself that time, na? Like that other people are also involved. So you take it in your stride. અને એ પણ વિચારવું, જો હજી તકલીફ પડતી હોય કે શું થઈ જવાનું, ગયા તો શું મળી જવાનું છે, અને નહીં ગયા તો શું વ્યૂ જવાનું છે. Just think little ahead. કે દાખલા તરીકે ગયા તો શું મળી જવાનું છે? મરણ નહીં થાય, પછી એક્સિડન્ટ નહીં થાય, ગમતા પર્સનનું મરણ થશે તો આપણે ડિસિઝન પ્રમાણે થઈ ગયું, પણ આ બધું થશે તો આર યુ રેડી? કેન્સર જેવો રોગ આવશે તો આર યુ રેડી? હા, તો આપણી ઈચ્છા પ્રમાણે થયું તો શું મળી જાય છે? કાંઈ મળતું નથી. ઇટ્સ ઓનલી એન ઇમેજિનેશન. એકચ્યુઅલી જે ઈચ્છા છે ને એ સતાવે છે. એકચ્યુઅલી આપણે જે નક્કી કરીને સંસારમાં આમ કરવું છે, બરાબર છે, અને એ કહી ને ત્યારે આપણે બહુ રિલેક્સ થાય છે, બરાબર છે. પણ એ રિલેક્સેશનનું સાયન્સ શું છે કે જે ઈચ્છા હતી ને બહાર જવાની, એ ઈચ્છા બહુ સતાવતી હતી. બહાર વ્યાગ્યા તો હવે ઈચ્છા બહાર જવાની રહી નહીં, એટલે જે સતાવતું હતું ને એ વ્યુ ગયું. એટલે વી ફીલ નાઇસ વેન યુ ગો આઉટ. રાઈટ? પછી ત્યાં ગયો ને પછી કે આઈ વોન્ટ ટુ ગો આઉટ. અરે યુ આર ઓલરેડી આઉટ. વેર યુ વોન્ટ ટુ ગો? So he desire to go out is not there when you are out, na? So that desire is the cause of all unhappiness. એટલે જ્યાં સુધી તમે જાઓ નહીં ત્યાં સુધી અંદરમાં તમને ડિસ્ટર્બ કર્યા જ કરશે. એક તો જે સંસારનું જે ડિસિઝન છે એ પણ સુખ માટે જ છે. આ પણ નથી એવા સુખ માટે છે ને. હા, અને બીજું એ છે કે બધા ડિસિઝન સુખ માટે જ છે દુનિયામાં. અજ્ઞાની ચાઇનીઝ માણસ છે ને ચાઇનાનો, એ સુખ માટે જ બધું કરે છે. લ્યો, જીવ જેટલા છે ને એ બધા સુખ માટે જ બધું કરે છે. ધર્મમાં આવે છે એ પણ સુખ માટે આવે છે, ધર્મમાં નથી આવતા ને એનું પણ એક જ રીઝન છે, સુખ. બીજું એક કે રીઝન નથી. કેમ નથી આવતા? કે અમે આ બધું સુખનું છોડીને ક્યાં આવીએ અને દુઃખી થાય આમાં સત્સંગમાં. આના કરતાં અમે ફરવા વ્યા જઈએ, મજા કરીએ, ટીવીમાં, પિક્ચરમાં પૈસા વાપરીએ, શોપિંગ કરીએ, શું મજા આવે. એ બધું બંધ કરીને અમારે આ કરવું, અમારે દુઃખી થવું, એટલે એ સુખ માટે નથી આવતું. અને જે આમાં આવે છે ને એને થોડોક વિચારમાં નક્કી કરી નાખ્યું કે આ શોપિંગ બોપિંગથી સુખ નહીં મળે, આત્મામાંથી સુખ મળશે ને એ સત્સંગથી મળશે. એટલે હી ઇઝ લિટલ મોર મેચ્યોર્ડ દેન ધી અધર પર્સન. So he wants to attempt to how to get happiness. So he is able to ignore all the, અને હજી એને સુખ છે દુનિયામાં એ એમને છે, હજી એમાં કાંઈ ચેન્જ નથી થયું એનું. કોઈ કહે કે આને સંસારમાં સુખ જ નથી થયું, તો કે એવું કાંઈ નથી, હજી એને સેમ પ્રોબ્લેમ છે. પણ એનું એક મેચ્યોરિટી આવી ગઈ છે એના જ્ઞાનમાં કે સંસારમાં હું ગમે તે કરીશ મને સુખ નહીં મળે. આટલી મેચ્યોરિટી એનામાં આવી ગઈ છે. એટલે એ આમાં ટ્રાય કરે છે
સુખ કેવી રીતે મળે એ સમજવાની કોશિશ કરે છે, પ્રયાસ કરે છે. એ બધું કરતા 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 he is able to ignore the worldly happiness. He is not able to overcome. હજી બી એને એ attractions છે અંદરમાં એવા ને એવા જ, but he is in abeyance of those activity, right? Somebody is not able to do that. That's the problem. તો એને એટલી બધી શીખ બુદ્ધિ તીવ્ર છે કે ના ના એટલો ટાઈમ બી I will not give for satsang. I cannot give that much time also. I cannot be without worldly happiness for that much time. એટલી બધી તીવ્ર સંસારની સુખ બુદ્ધિ છે, એમાં થોડો ફરક પડે ને ત્યારે જ આમ આવી શકે. He can ignore for 2 hours, 1 hour, 3 hours. Who cannot ignore at all, no, they will not come at all. અહીંયા આવે તો એનું ધ્યાન આમાં રહે જ નહીં, એનું મગજ બધે ફરતું હોય, અહીંયા એનું ફોકસ જ ન આવે. કારણ કે જ્યાં જ્યાં સુખ છે ને એના જ વિચાર એને આવતા હોય, અહીંયા બેઠા બેઠા. થોડુંક એક ઓફ કે જે સત્પુરુષનો સમાગમ છે ત્યાં આગળ સુખનું પરિણમન છે, એટલે એનાથી સુખ બુદ્ધિ તરવાનું ઈઝી થઈ જાય. ના, એનાથી ન કરે. જેમાં સુખ માયનું છે એમાં ઓબ્ઝર્વેશન કરે તો એમાંથી સુખ બુદ્ધિ માટે. કેવી રીતે કરે? દાખલા તરીકે કોઈ માયનું હોય કે શોપિંગમાં સુખ છે, એક્ઝામ્પલ છે, એક જ એક્ઝામ્પલ આપી શકાય. કારણ કોઈ બીજો ચેન્જ કરવો હોય તો હમણાં જ કહી, આઈસ્ક્રીમ વાળો કરવો છે કે ચોકલેટ વાળો, વોટ ઇઝ યોર છે? શોપિંગ વાળો કરી, શોપિંગ વાળો કરી. તો એ એનું ડિસિઝન છે કે શોપિંગ મીન્સ આઈ ગેટ રિલેટેડ એન્ડ આઈ મસ્ટ have time spent. I should never miss that opportunity. એના મગજમાં એક ડિસિઝન આવી ગયું છે. હવે એને એમ વિચારે છે કે when I do satsang I am informed that સુખ તો આત્મામાં છે, શોપિંગમાં નથી. And I am believing કે it is in shopping and not in atma. I mean not in not in doing, I should not do this, I should do only that. એટલે હવે જ્યારે ઓપોઝિટ્સ આવી ગયા ત્યારે એ જીવ પહેલા ન્યુટ્રલ બનવું પડે. એટલે એને he has to for time being give up his decision કે શોપિંગમાં સુખ છે, રાઈટ? અને એને ઓબ્ઝર્વ કરવું જોઈએ. શોપિંગ વખતે એક ડિસિઝન લીધું હોય તો એને એલર્ટનેસ આવે, ચેક કરવા માટે, સર્ચ કરવા માટે કે આમાં મને ક્યારે ક્યારે સુખ આવે છે, ક્યાં ક્યાં સુખ આવે છે. આ બાજુ હું જાઉં છું, હવે સુખ આવ્યું નથી આવ્યું. ઓલા કાઉન્ટરમાં જાઉં, હવે આવ્યું કાંઈ નથી આવ્યું. અચ્છા, આનું પેમેન્ટ આપ્યું, આ વસ્તુ લીધી, હવે કાંઈક આવ્યું અંદરમાં સુખ, એમ ચેક કરે છે કન્ટિન્યુઅસ કે કયા પોઈન્ટમાં મારામાં સુખ એન્ટર કરે છે. At every step you have to. હા, એટલે યુ નો એટ વિચ પોઈન્ટ ઇટ ઇઝ, બીકોઝ ઇફ ત્યાંથી સુખ આવે છે તો આત્મામાં ક્યાંક જઈને રજીસ્ટર પણ થાય છે ને, ત્યારે તો આવ્યું કહેવાય ને. શોપિંગમાંથી સુખ આવે છે તો ક્યાં આવે છે, ક્યાં જાય છે, ક્યાં રહે છે? ક્યાં? મારામાં. તો મારામાં ક્યાં રહે છે? આઈ વોન્ટ ટુ નો. મારા બોડીમાં રહે છે સુખ? બોડીનો કયો પાર્ટ સુખી થઈ જાય છે? કે આત્મામાં રહીએ છે તો કયા આત્મામાં ક્યાં સુખ થાય છે? એમ જે ચેક કરે ને તો એના અંદરમાં ચેન્જીસ આવવાનું ચાલુ થઈ જાય સુખ બુદ્ધિમાં. That is the only way to That is the only way. And that is easier way. Yes. Yes. એના માટે બે જ વસ્તુ જોઈએ, એક ડિસિઝન જોઈએ. ઘણા લોકોને શું થાય છે કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડુ ધ પ્રયોગ. સો એને એમ કહેવામાં આવે કે ભાઈ તમે છે ને 50% શોપિંગ કરી લ્યો વિધાઉટ પ્રયોગ, જાઓ મજાક કરો, જલસા કરો,
જે કરવું એ કરો. હવે ફરી પાછા તમે બહાર આવો અને હવે તમે નક્કી કરીને જાઓ. પહેલામાં તમને ડિફિકલ્ટ પડશે કે હમણાં નહીં યાર, મને મારી મજા આવી જાય છે આ બધું, તો એટલું કરી લ્યો, થોડીક મજા લઈ લ્યો, પછી બહાર આવો. ફોર પ્રયોગ યુ ડુ વન મોર શોપિંગ, બાય વન મોર ડ્રેસ, પ્રયોગ, એન્ડ ધેટ ટાઈમ યુ રિમેન અલર્ટ અને ચેક, યુ માઇટ સક્સીડ. આમાં મન અને એટલે વિચાર જે આપણને આવ્યા ઈ અને જ્ઞાન બેયને મિક્સ કરવાનું છે ને. ના, વિચારને પણ તને ખબર પડે છે ને કેવા વિચાર આવ્યા કે નથી પડતી? પડે છે. એટલે વિચારને જાણવા વાળું જ્ઞાન અલગ છે ને યાર. હા છે અલગ. એટલે એમ અને જ્ઞાન અલગ છે. વિચાર જે છે ને એમાં બે ગુણનું પરિણમન છે. થોડું લઉં, અઘરું છે. બે ગુણ છે આત્માના, એનું મિશ્ર પરિણમન છે, મિક્સ વિચારમાં. એક રાગનું છે ચારિત્ર ગુણનું પરિણમન અને એક જ્ઞાનનું એક પરિણમન છે. બેનું મિશ્રપણું, જેમ દૂધમાં દૂધ અને પાણી બે મિશ્ર છે ને, એવી રીતે જ્ઞાન અને રાગ મિશ્ર છે વિચારમાં. સમજાણું? એટલે જ્ઞાનને ખબર પડે છે કે આવો રાગ છે, રાગને ખબર નથી પડતી કે આવું જ્ઞાન છે. જેને ખબર પડે કે મને આ ગમે છે, એવો મને જે રાગ છે, એ જ્ઞાન છે. એ જ્ઞાનમાં રહેવાનો પ્રયત્ન કરો. સમજાણું? જેને ખબર પડે એ જ્ઞાન. બહુ સિમ્પલ છે આમ જુઓ તો. જ્ઞાનને પકડવું હોય તો સીધું કોને ખબર પડે છે કે આ રાગ છે, આ ગમે છે, આ નથી ગમતું. એક કપડું, એક શોપિંગમાં એક રાખો, આઈ ડોન્ટ લાઈક, અંદરમાં કરો. બીજું રાખો, હા આઈ લાઈક. તો લાઈક ને ડિસલાઈક છે એનામાં જ્ઞાન નથી, એને જાણવા વાળું જ્ઞાન બીજું છે, એમ ખબર પડી જાય. હા, તો એ જ્ઞાનમાં રહેવાનો પ્રયાસ કરવો, એ પ્રયાસ છે. વિચારમાં બે જ વસ્તુ એકચ્યુઅલી થાય છે, નોટિસ કરો તો તમે જે કીધી. એક તો મને ખબર પડે છે કે મને આ ગમ્યું કે મને આ ન ગમ્યું, અને બીજું મને ખબર પડે છે કે આ જે ગમ્યું ને ન ગમ્યું એનું કંઈક નોઈંગ થાય છે, જેમાં ખબર પડે, જેના થ્રુ અનુમાનથી છે, પણ એ પ્રયોગથી થવું જોઈએ. તો આપણે આમાંથી બધું ખબર પડી ગઈ એની ઇન્ફોર્મેશન, પણ આપણને ડાયરેક્ટલી ખબર પડવી જોઈએ. એ તો આપણને ખબર છે કે આપણામાં જ્ઞાન છે, પણ એ ખબર છે થ્રુ જીનવાણી, ઓર ડાયરેક્ટલી યુ કેન સી યોર નોઈંગ. So the second one is the correct one. Nehtar answers are correct as per Jinwani, but that will not help us. જ્ઞાન છે એ સીધે સીધું પકડાવવું જોઈએ, રાગ છે એ સીધો સીધો પકડાવવો જોઈએ. નહીતર કેવી રીતે રાગ પકડે છે આ જીવ કે મને આ વસ્તુ ગમે છે એટલે મારા અંદરમાં રાગ છે, એમ પકડે છે. શું સમજે? એ ખબર પડી જાય કે મને આ ટીવી મને ગમે છે, ગમે છે એટલે એ રાગ છે એટલે મારામાં. તો ફ્રોમ ધેર યુ આર કમિંગ એન્ડ ડિસાઇડિંગ. બટ અંદરમાં સીધો ટીવી નો રાગ છે એને તમે પકડતા નથી. યુ કેન ડાયરેક્ટલી કેચ, બટ વી કેચ ઇનડાયરેક્ટલી ઇનિશિયલી. હવે અહીંયા અત્યારે કયો ભાવ છે, પાપનો છે કે પુણ્ય? હા, તો હવે તમે નક્કી કર્યું, કેવી રીતે નક્કી કર્યું કે આજે 12માં શું ચાલે છે? સત્સંગ, એટલે અંદરમાં શું ભાવ છે, આવી રીતે નક્કી કર્યું. પણ સીધે સીધો અંદરમાં શુભ ભાવને પકડીને નક્કી નથી કર્યું. સમજાણું ને? એટલે આન્સર કરેક્ટ આવશે કે અત્યારે કયો ભાવ છે, તો બરાબર તો જવાબ આપીશ પુણ્ય ભાવ છે, એમાં શું છે. પણ કોઈને એમ લાગે કે આને અંદરમાં પકડીને કીધું છે, પણ એને પકડીને નથી, એને જીનવાણીને પકડીને કીધું છે. રાગને, શુભ રાગને પકડીને નથી કીધું. તો 12માં સપોઝ પાપની એક્ટિવિટી છે,
બહાર એક હમ. કોઈ પણ ઓફિસમાં કે એવું કંઈ અને એ વખતે અંદરમાં મને તત્વ વિચાર ચાલે છે તો હું એમ નિર્ણય કરું છું કે અત્યારના મને હા, એ કરેક્ટ છે. અચ્છા You have got that. You are not from outside યસ activity. એટલે પહેલા શું હતું કે આઉટસાઇડ એક્ટિવિટીથી નક્કી કરતા હતા. હા એટલે પોતે તત્વ વિચાર કરે છે એ એને પકડાતું નહોતું. કરેક્ટ કારણ કે એ જે એક્ટિવિટી કરે એના જ વિચાર કરતો હતો. કરેક્ટ સમજાય? મંદિરમાં જાય તો આ બધું વિચાર કરતો હોય, આ 7 તત્વ ને એ બધું. અને ઓફિસમાં જાય તો ઓફિસના જ વિચાર ચાલતો હોય. એટલે ત્યાં પાપ કરે, અહીંયા પુણ્ય કરે. He not able to do in office તત્વ વિચાર. સમજાણું? એટલે એને ખબર નથી પડતી પેલા, અને પછી એને ખબર પડે છે કે આઈ કેન ઇન્ટરનલી આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ. I don't have to do the thoughts of office. યસ I can do with less thoughts Yes. my whole office work, Yes. and I can think about myself. યસ એ એને ખબર પડી જાય છે. યસ સમજે છે? This is the gateway to that sort of acceptance. Correct. એટલે ઈ પોતાના વિચારને પકડી શકે ત્યારે જ એવું કરી શકે છે હા. કે જો આ કેમ હું આ ઓફિસના વિચાર કરું છું. Correct. નહીં, નોટ નેસેસરી. Correct. કેમ કે જે કામ થાય છે એ તો પૂતગલથી થાય છે Correct. અને પૂર્વકર્મથી થાય છે. વાય ડુ આઈ હેવ ટુ ગેટ સો મચ ઇન્વોલ્વ? Correct. બાય માય ઇન્વોલ્વમેન્ટ નથિંગ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ. સો મિનિમમ જેમ આપણે ગાડી ચલાવ્યા છે કોણે, Hmm. હા, તો એને ગાડી ચલાવીને પછી વાત કરતો તો કોઈ સાથે, Correct. કરતા. અને ઘરે મારે પૂછવાનું છે એનો વિચાર કરતો તો અંદરમાં. સો મેની એક્ટિવિટીઝ ડુઈંગ ને, તો વેર ઇઝ હિઝ જ્ઞાન? ઇન વિચ એક્ટિવિટી હિઝ જ્ઞાન ઇઝ ઓક્યુપાઈડ? In all that. Ah, so wherever required minimum is used. On the road it was minimum. એનાથી લો કરે તો એક્સિડન્ટ થઈ જાય. Hmm. એનાથી વધારે જરૂર નથી, એટલે he can use it Hmm. to discuss with others Hmm. and think about what he needs to do future. Hmm. એટલે જ્ઞાન જે છે it can do multitasking, Hmm. right? Hmm. એટલે સંસારમાં એને બહુ જરૂર નથી એટલું બધું. પણ જેને નથી આવડતું મલ્ટીટાસ્કિંગ, જે કામ કરે એમાં જ એનું જ્ઞાન રોકાઈ જાય છે. શું? હા. So, એ રીતે સાહેબજી તત્વ વિચાર is the gateway from going keeping the ઉપયોગ out into myself first. Regardless, that will give me the confidence કે બહારની એક્ટિવિટી કાંઈ પણ હોય, મારા વિચારનો તો હું એટલીસ્ટ ફર્સ્ટ સ્ટેજમાં હું એ ચેન્જ કરી શકું છું અને પછી ત્યાંથી હું અંદર જઈ શકીશ, એવું છે. હા, એવું છે. અચ્છા. તત્વ વિચાર એટલે તમારા લિફ્ટ એરિયા છે ને, એ છે. અચ્છા. Then you can come in straight. Yes. Yes. હા. Yes. તો આત્માનો અંદર ઘરમાં આવવા માટે છે. Hmm. તત્વ વિચાર કરવા વાળો પછી અંદર જાય. પેલા તત્વ વિચાર આવે ને પછી અંદર જાય. Hmm. હા. સંસારના વિચાર કરવા વાળો ન જઈ શકે આત્મામાં. સંસારના વિચારમાંથી તત્વ વિચાર કન્વર્ટ થાય. તત્વ વિચાર કરતા કરતા પછી અંદરમાં જાય. આજે આ નવી વાત સમજાય કે તત્વ વિચારથી મને કોન્ફિડન્સ આવશે કે હું બહારની એક્ટિવિટીને છોડીને હું મારા અંદરના પરિણામને હું એમાં રહી શકું છું. એ નવું અને બહારની એક્ટિવિટી બરાબર થાય પછી. અને બહારની એક્ટિવિટીમાં પણ એક મોનોટની હોવી જોઈએ કે એકમાંથી પ્રેક્ટિસ પણ હોવી જોઈએ. જેવી રીતના અમને ડ્રાઇવિંગની છે તો એ એક રેગ્યુલર પરિણતિ છે, તો ઇટ્સ હેપનિંગ ઓન ઇટ્સ ઓન. તો એવી જે ના, પણ ઇવન રેગ્યુલર પરિણતિ છે, પણ જ્ઞાન ત્યાં ઉપયોગરૂપ રોકાણું છે. યસ, એનું જ્ઞાન ત્યાં જાગૃત છે. કરેક્ટ. બરાબર સ્પીડ ઓછી વધતી કરશે સામેનો ટ્રાફિક પ્રમાણે. ફ્રી રોડ આવશે તો સ્પીડ વધારશે, ક્રાઉડેડ આવશે તો ઓટોમેટિક વિધાઉટ થિંકિંગ. એક્ઝેક્ટલી. પણ બીકોઝ યુ આર ડુઈંગ ટુ મચ, નો, ઇટ હેપન્સ લાઈક ધેટ. સો એની એક્ટિવિટી વેન યુ કીપ ઓન ડુઈંગ, નો, ઇટ્સ અ પ્રેક્ટિસ. એમ અહીંયા પ્રેક્ટિસ થશે ત્યારે આવું અહીંયા બી થશે. તો એ એલર્ટનેસ ઇઝ લાઈફ. રોડમાં એલર્ટનેસ જે છે દેટ ઇઝ લાઈફ. એની સડનલી સમથિંગ હેપન્સ ઓલ્સો દેટ સ્ટાર્ટ્સ વર્કિંગ. એકદમ સડનલી કોઈ આવી જાય આમ
અનએક્સપેક્ટેડ ઉપરથી આવે હાલો ને આકાશમાંથી તમે તો નીચે જુઓ છો કોકના બિલ્ડિંગમાંથી કંઈક પડે હાલો ને સેકન્ડ ફ્લોરમાંથી તો આને કેવી રીતે ખબર પડી જાય એ ક્યાં આમ જુએ છે પણ એનું ધ્યાન બરાબર રોડમાં છે એટલે બરાબર ત્યાં જઈને બ્રેક મારશે. તો હું જ્યારે પહેલા 100% ઉપયોગ આપતી હતી વર્સિસ અત્યારનો ઓછો ઉપયોગ આપે છે પણ અલર્ટનેસ તો સેમ જ છે 100% ડિગ્રીની જ છે. It has happened in the car driving. It is an example for this. Yeah. Okay, first time when you drove the car, that time you had to give more than 100%. They don't talk. Yeah. Don't ask Banged me. on the Marina Beach. Don't ask me. My Zen. अभी तक धक्का लगा बेचारे. Don't ask me anything. Yes. Don't ask me. એકદમ. હવે you ask anything, I'll answer. You want any mathematics problem, you ask me. I'll calculate and tell you. તો એક પોઈન્ટ આ ક્લેરિફાઈ કર્યો તો પોલ્યુશન વખતે આપણે ડિસ્કશન થયું ફ્રોમ અ એંગલ કે સંસારના બધી એક્ટિવિટીથી એંગલથી લ્યો તો તત્વ વિચાર બિફોર ધ પ્રયોગ ઇઝ રાઈટ ટુ Correct. But that tattva vichar and the tattva vichar which we do after the prayog, where the decision is made, after doing prayog, one decision I am making. That, for example, that earlier I will blame the outside thing for my ragdvesh, and now when I am bringing knowing as one tool, I am first observing through that knowing the ragdvesh. So through that knowing, now I am blaming that ragdvesh as mine, and not that opposite person mana karave chhe. So that decision is made. And that tattva vichar post that prayog, the tattva vichar quality is very high. Right. Correct છે. બરાબર છે. That's what you told me. હા. એટલે what you are differentiating is કે પ્રયોગ કર્યા પહેલા જે તત્વ વિચાર પ્રયોગ કરીને પછી પ્રયોગ તો બંધ થાય ને તત્વ વિચાર ચાલુ થઈ જાય તો ક્વોલિટી ઓફ તત્વ વિચાર that second time is much higher quality compared to the first time. Yeah. જે ડ્રાઇવિંગનું એક્ઝામ્પલ આપ્યું ને એમાં એવું જ્ઞાન એકચ્યુઅલી એમ મને હતું કે જ્ઞાન જ્યાં હોય ત્યાં 100% જ હોય તો પછી જે રિક્વાયર્ડ જ્ઞાન છે ચલાવવા માટે ધ રિક્વાયર્ડ જ્ઞાન ટુ હિયર ધ મ્યુઝિક ઓર ધ 100% નથી. It can do multitasking. Otherwise, you will not do multitasking. We are doing always Correct. multitasking. Yeah, એમાં શું હવે? I think the alertness is 100% કે ક્યાંય Correct. ત્યાં That's જ્યાં the- જરૂર છે ત્યાં આગળ જ્ઞાન એ એટલું જ જેટલી જરૂર છે એટલું જ છે ઓછા પણ alertness ઉપયોગમાં 100% હા. જરૂર નથી. 100% છે પણ એ પછી ચેન્જ પણ થાય છે અચ્છા બીજામાં વહી જાય છે હા yes. કે જે નવું નવું કરે છે ને હા. એમાં એલર્ટનેસ જાય છે. ફોર એક્ઝામ્પલ હી ઇઝ ડ્રાઇવિંગ હમ. હિઝ એલર્ટનેસ ઇઝ ઓન ધ રોડ હમ. નાઉ હી થિંક્સ ઓફ સમથિંગ હમ. તો એમાં એને એલર્ટનેસ નહીં હોય હા, છે તો અહીંયા નથી એ ટાઈમે હા હમ. એ છે છે. સમજાયું? Yes. અને કોઈ પાછળમાં પ્રશ્ન પૂછે તો એને જવાબ દેમાં એ ગમે તે આન્સર આપી દે ખોટો નહીં. જે પ્રશ્ન પૂછ્યો એનો જ જવાબ આપે કે નહીં છે તો એટલી એલર્ટનેસ હોય ત્યારે આપી શકે ને yes. તો બધી એલર્ટનેસ છે Yes. એટલે શું થાય છે કે એ એલર્ટનેસ ત્યાંથી હટી જાય છે બરાબર અને બીજે વહી જાય છે હમ. એટલું ફાસ્ટ થાય છે હમ. એટલે મલ્ટીટાસ્કિંગ થઈ જાય છે હમ. એ કઈ પ્રોબ્લેમ નથી. આમાં એક કોન્ફિડન્સનો પણ ફેક્ટર થાય કે જે અલર્ટનેસ જ્યાં કોન્ફિડન્સ છે જે પિક્કીનો ક્વેશ્ચન છે એને હું બીજી રીતે મને એમાં ડાઉટ છે કે જ્યાં કોન્ફિડન્સ છે ત્યાં એ એક્ટિવિટીના કોન્ફિડન્સના લીધે મારે અલર્ટનેસ ઓછા અલર્ટનેસમાં પણ હું વધારે કાર્ય કરી શકું એવું કંઈક છે એના કરતા બીજી રીતે લઈએ આને હા હા કે દરેક કાર્યમાં જેટલી એલર્ટનેસ જોઈએ ને હા ઓપ્ટિમમ એલર્ટનેસ હા એટલી કોન્ફિડન્સ આવ્યા પછી આવે હા અને કોન્ફિડન્સ પ્રેક્ટિસ થી આવશે ને. શું યસ યસ સમજાણું યસ એટલે એ કામ માટે આટલી જ એલર્ટનેસ હતી જરૂર હા આપણે વધારે એમાં નાખતા હા હતા હા because we are not confident. કરેક્ટ કરેક્ટ So once you have the confidence, no, then you can allot Correct. the required alertness. Correct. And balance thing you can use it for anything you want. કરેક્ટ That's absolutely right.
absolutely right. Even I learned something new recently. પહેલા મને ડર હતો for almost 1 year. It's a new facet of the business. પણ હવે હું 1 hour માં, if you tell me also, I'm like I'm confident in 1 hour I'll finish it. Yes. So in so many spheres, the confidence is very high. There I don't need to give that much alertness. And No, that you is- won't give also. Yes. You don't have to. Yes. You will not give. Yes. But again you waste it somewhere. That is the problem. That is it. એક સંસારી જીવ છે, Correct. ધર્મનો કાંઈ એના ઇન્ટરેસ્ટ નથી. Correct. એને પણ એક્સપર્ટીઝ આવે છે કામમાં, એ જે કામ કરે છે એમાં. Correct. એટલે એને જેટલી એલર્ટનેસ એ કામમાં જોઈએ એટલી જ એની ઓટોમેટિક થઈ જાય છે. બરાબર. પણ બાકીની જે એલર્ટનેસ જે છે એની પાસે, એમાં એ બધું ખરાબ ને ખોટું જ વિચારે છે. નથિંગ કન્સ્ટ્રક્ટિવ. Correct. તો બાકીનું હું ક્યાં નાખું છું, તત્વ વિચારમાં નાખું છું, હા. પ્રયોગમાં નાખું છું, એ એ ઇમ્પોર્ટન્ટ important છે. છે. એલર્ટનેસ ત્યાં હા. કેટલી ઘટાડી છે એ ઇમ્પોર્ટન્ટ એટલું નથી. તો જ્યાં મને કોન્ફિડન્સ નથી ત્યાં પણ મારે કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે એલર્ટનેસ બાય ડુઈંગ અગેન એન્ડ અગેન યસ વિથ સિન્સિયરિટી યસ આવશે, ફરીને આવશે. સિન્સિયરિટી ડેડિકેશન થી કરો એટલે તમને એક્સપર્ટીઝ આવી જાય. It's a matter of time only. થોડોક time, but once it's developed, I don't think it's a. And that time also varies with the person. Yeah, from people to people. પર્સનાલિટી પ્રમાણે છે. હા. No, so that acts as a motivation for me. Okay, if I have developed that kind of confidence in a worldly activity, I'll be able to take my alertness out of it. So that also is a motivating factor For doing for what? doing my It works in Atma Kalyan work. So that can be a motivating factor for me to do it sincerely. Ah. Correct. But I hope so. Yes, no, I'm just. So yeah, the intention of doing it sincerely also should be that I will get more time for myself and to think Yeah. easily Yes, for my soul. yes, Correct. yes. ઇટ્સ નોટ લાઈક દેટ કે આવી રીતે જે એલર્ટનેસ અત્યારે સમજો કે ડ્રાઇવિંગ છે, ડ્રાઇવિંગની એક્ટિવિટી છે, એમાં એલર્ટનેસ એ ડ્રાઇવિંગમાં છે, બધા સાથે વાત કરવામાં છે કે ફોનમાં છે કે વોટએવર છે, એના બદલે એ જ એલર્ટનેસ જે નોઈંગ પણ ત્યાં પેરેલલી ચાલી રહ્યું છે, જે હું ભૂલી ગયો છું એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ, મારું એ જ એલર્ટનેસને હું મેક શિફ્ટ કરીને એ નોઈંગમાં શિફ્ટ કરું. કરી શકો. પણ ક્યારે? જ્યારે હું નક્કી કરું ત્યારે તને એમ લાગે કે આ ડિસ્કશન ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. Ah. Ah. આ થિંકિંગ અબાઉટ વેન આઈ વિલ રીચ હોમ ઇઝ ઇરેલેવન્ટ. એ જ્યારે પહોંચવાનું હશે ત્યારે પૂછશે વાય ધ હેલ આઈ શુડ બ્રેક માય હેડ. Yes. What do I am going to discuss with these people is absolutely nothing, waste. Yes. ત્યારે તમે જ્ઞાનમાં જઈને પ્રયોગ કરી શકશો. જ્યાં સુધી તમને આની વેલ્યુ છે ડિસ્કશનની, શું જ્યાં સુધી તમે એમ માનો છો કે ઇફ આઈ ડોન્ટ પ્લાન આઈ વોન્ટ રીચ ઇન ટાઈમ હોમ, ત્યાં સુધી તમારું જ્ઞાન ત્યાં જ રહેશે. સમજાય છે? તને આમાં બહુ વધારે ઇંગ્લિશમાં આવે છે એટલે ના, પૂછી લે. પૂછી લે. અને આ બધી એક્ટિવિટીઝ મને ટ્રુ રીતે મારા એક્સપિરિયન્સમાં વેસ્ટફુલ ત્યારે લાગશે when I start seeing all of my ભાવ as my દોષ. Yeah, see, one thing is you have a goal that I must become happy, Yes. and that happiness should be everlasting. Once it comes, no, it should not desert me. એવી મારે હેપીનેસ જોઈશે. તો પછી તું જે બી હેપીનેસ માટે સંસારમાં કરીશ ને એમાં એ ફિટ નહીં થાય. તને થોડીક વાર હેપીનેસ મળી પછી વહી જશે એટલે તને એમ થાય કે ધીસ ઇઝ નોટ માય ગોલ. પાછી અનહેપીનેસ કેમ આવી ગઈ? મને એવી હેપીનેસ જોઈ છે કે જેટલી આવે ને એટલી મારી પાસે રહે અને પછી ગ્રો કરે અને પૂરી થઈ જાય. આઈ વોન્ટ ધેટ ટાઈપ ઓફ હેપીનેસ. એ જેમાં મળે એમાંથી લઈ લે. ચોઇસ ઇઝ યોર્સ. You do anything you want, but you should, whatever happiness you get that time should be with you always. Then you do whatever you want. Whatever you like, you do. પણ પાછી અનહેપીનેસ થઈ જાય તો એવી હેપીનેસ માટે શું કામ ટાઈમ વેસ્ટ કરવો? જ્યારે હું એવરલાસ્ટિંગ હેપીનેસને એચીવ કરી શકું છું તો why do I get fooled by all this?
2 minute break. नेहा बागरेचा. जयचंद साहेबजी बात हुई थी. डिलीट करना. हर्ष रामवीर. Jai Jana Sahib Ji. Today you said that Mumukshu is mature enough to come in satsang and he ignores his sansar's ras. I ignore this sansar's ras by doing tattva vichar, which motivates me to come in satsang and do satsang related activities. Yet I am just ignoring the ras. I have not overcome this ras. So is that tattva vichar enough to abolish the ras, or how do I level up from tattva vichar to abolish this? Thank you. પ્રયોગ તો કીધો આજે, શોપિંગ નો એક્ઝામ્પલ તો આપીને બધું કીધું. Want another example? I'll give you. આઈસ્ક્રીમ કે ચોકલેટમાં બહુ મજા આવતી હોય, સુખ લાગતું હોય, ઓકે, તો એક આઈસ્ક્રીમ ખાઈ લેવાનું, મજા કરી લેવાની. બીજો આઈસ્ક્રીમ ખાતા પહેલા એક ડિસિઝન લેવાનું, ન્યુટ્રલ થઈ જવાનું. આમાં સુખ છે ને એ આખું જે ડિસિઝન છે ને છોડી દેવાનું, કેમ કે જીનવાણી ના પાડે છે, બરાબર છે. અને ચેક કરવાનું કે કયા બાઇટમાં મને સુખ મળે છે અને એ સુખ મારામાં ક્યાં લોજ થાય છે. લોજ થવું જોઈએ ને, ક્યાંક તો આવે તો રહેવું જોઈએ ને. કોઈ માણસ ઘરમાં આવે તો કે ઘરમાં નથી માણસ, પણ તો આવ્યો કેવી રીતે? આવે તો ઘરમાં ક્યાંક હોવો જોઈએ ને. એમ આત્મઘરમાં કંઈક આવે તો એ ક્યાંક તો લોજ થવું જોઈએ ને. તો એ ક્યાં છે, કેટલું છે, એ ચેક કરવાનો. એવો પ્રયોગ સતત કરતો જાય આજે, તો પછી એને સુખ મળતું હોય તો ખબર પડી જશે કે આમાંથી આઈસ્ક્રીમમાંથી સુખ આવે, અને નહીં આવતું હોય તો એને ખબર પડી જશે કે આમાંથી સુખ નથી આવતું. So it's 100% connected to the prayog. Otherwise, sukh buddhi jaya જ નહીં. आशीष जी. साहिब जी, बात आई कि संसार के कोई भी कार्य में डिसीजन लेते हैं तो उसमें कर्ता बुद्धि डिस्टर्ब करती है. I feel that if I don't do planning and decision that I can do a certain job, then only it can be executed and assists in that. मुझे ये समझना था कि कर्ता बुद्धि कैसे डिस्टर्बेंस होती है उसमें. जब वो काम नहीं करते हैं तो आपको जो तकलीफ हो रही है उसका कारण क्या है, ये अपने को चेक करना चाहिए. तो कभी कभी आप न भी करो, ऐसा भी होना चाहिए. तो आपको कर्ता बुद्धि कम है तो ऐसा आप कर सकते हैं. सो एनीथिंग यू डिसाइड, यू मस्ट हैव टू alternatives. One you will do and one you will not do. Okay. So in both the situation, if you are able to have a balance, then your karta buddhi is reduced.
And karta buddhi is mithyatva. And mithyatva is a cause of paribrahma. Right? And so many external connections are there in your decision. So many dependency in so many things are there when you decide any worldly activity. So one of them is not in line, then your activity gets cancelled. So you must be able to manage that situation mentally and not disturb yourself completely by that. When you can do that, when your karta buddhi is reduced. If karta buddhi means vadi jai, you can't do it. You cannot, manage that situation. Pramila Bura. जय जिनेंद्र, सादर प्रणाम साहिब जी। उपादान और निमित्त और निमित्तिक, इन दोनों में क्या फर्क है? दोनों में कोई फर्क नहीं है। उपादान और निमित्त और नैमित्तिक। उपादान का दूसरा नाम है नैमित्तिक। कोई फर्क नहीं है। माधवी जी। जय जिनेंद्र साहिब जी, जैसे प्रयोग की बात आई तो आज प्रयोग करने का कर रही थी, तो रोटी बनने का कार्य हो रहा था। तो वहाँ ऐसा लगा कि मैं किसी में व्याप्य नहीं हो रही हूँ, क्योंकि शरीर में ना बेलन रोटी में व्याप्य हो रहा है, कोई किसी में व्याप्य नहीं हो रहा है। तो रोटी का अपने आप से उसकी कैपेबिलिटी है, वैसे रोटी बन रही है। और ऐसा ये मेरा तत्व विचार था या प्रॉपर प्रयोग? दोनों हो सकता है। अगर वो टाइम में आप विचार करते तो तत्व विचार है, लेकिन आप अगर लोट को रोटी बनते हुए देखे तो प्रयोग चालू हो जाता है। यानी वो टाइम में तत्व विचार को गौण करना, और लोट है वो रोटी रूप होता हुआ उसका पूरा प्रोसेस आपको देखना, तो प्रयोग चालू हो जाएगा। नेहा बागरेचा। जय जिनेंद्र साहिब जी, राग द्वेष के प्रयोग में कंफ्यूजन था कि सामने वाला राग द्वेष नहीं करा रहा है, ये मुझे पहले से नक्की करके प्रयोग करना या फिर न्यूट्रल होके देखना। क्योंकि जब मैं न्यूट्रल रहती हूँ तब वहाँ पर पहले तो ब्लेम सामने पे ही देखती हूँ, और जब दिखता है कि मैं सामने वाले पे ब्लेम दे रही हूँ तब मैं वो ब्लेम खुद पर लेती हूँ। पर नक्की करके करती हूँ तो वहाँ पे राग द्वेष भी कम ही रहते हैं। तो इसमें कंफ्यूजन था साहिब जी, प्लीज मार्गदर्शन दीजिएगा। थैंक। इसमें कोई आगे पीछे ऐसा नहीं है। आप जिनवाणी पढ़ेंगे तो उसमें तो आएगा बात, सत्संग में ये बात आएगा कि सामने वाला राग द्वेष नहीं करा रहा है, तो वो इन्फॉर्मेशन तो आपके पास है ही, आप उसको अंदर में से थोड़ी निकाल सकते हैं। फिर भी आप न्यूट्रल बन सकते हो, वो भी इन्फॉर्मेशन को आप इग्नोर कर न्यूट्रल बनकर यू कैन रीचेक कि भाई ये जो राग द्वेष सामने वाला करा रहा है कि मैं कर रहा हूँ, क्या ये आप चेक कर सकते हैं। तो आपको पता लग जाएगा कि कौन करवाता है। क्या आप वो टाइम में क्षमा भाव रख सकते हैं? क्रोध के काल में कोई आपको गुस्सा करे, गाली दे, तो आपको गुस्सा आता है, तो वो टाइम में आप क्षमा भाव रख सकते हैं? ऐसा प्रयास कर सकते हैं कि नहीं कर सकते? वो प्रयोग करने से पता चलेगा, तो नक्की भी हो जाएगा कि सामने वाला मुझे गुस्सा नहीं करवाता है। तो आप प्रयोग करेंगे तो पता चल जाता है। प्रिया बागरेचा। घूमने जाने में सुख बुद्धि है, उसमें वहाँ जाने पर जिनवानी का विचार आया और ऐसे चेक किया कि सुख क्यों लग रहा और कहाँ आया। तो चेक करने पे कहीं आया, ऐसे ही नहीं लगा, और थोड़ी देर बाद ऐसे भी हुआ कि अब वापस जाना है।
वहाँ डिसीजन आया कि सुख तो नहीं आया, पर अभी भी इच्छा तो सुखबुद्धि पूर्वक ही होती है और पहले का डिसीजन भी याद आता है कि सुख तो नहीं आया था, फिर भी मुझे सुखबुद्धि लग रही है, तो इसमें मेरी क्या गलती है? थैंक यू। वो एक बार प्रयोग करने से नहीं मिटती है, ऐसा सतत प्रयोग करना चाहिए। सतत प्रयोग करते करते सुख बुद्धि धीरे धीरे काम होने लगती है। एक बार प्रयोग करने से रिजल्ट आ जाता तो कोई संसार में ही नहीं रहता, सब मोक्ष में चले जाते। क्या जितनी विपरीतता है जीव की उतना उसको टाइम लगता है ज्यादा। Okay, we are ending today's session. जय जय। परमपितारी श्री सद्गुरु देवनो जय हो, भगवती मातनो जय हो, सनातन जैन धर्मनो जय हो, सर्वे ज्ञानी परमात्माओनो जय हो।